કે ચૈતર વસાવા એ અમારા વિસ્તારના લુખ્ખા છો તમે ભરૂચ જિલ્લાના? એક સાંસદ તરીકે જે એમણે ભાષા વાપરી છે તો આ એક ધારાસભ્ય તરીકે અમને ચૂંટનારી પ્રજાનું અપમાન છે. તમે સાંસદ તરીકે એક ગલીના ગુંડા અસામાજિક તત્વની જે ભાષા વાપરો એનો જવાબ આવનારી ચૂંટણીઓમાં લોકતાંત્રિકના ઢબે જનતા એમને આપી દેવાની છે. બીજી વાત રહી મનસુખભાઈની. મનસુખભાઈ ઘણા સમયથી બધાને ફરિયાદ કરે છે, પોતે માનસિક બીમાર છે અને પોતાની મગજ એવું સેટઅપ કરેલું છે કે એમને મીડિયામાં ચમકતા રહેવાનું છે અને એમની આખી સ્ક્રિપ્ટ લખનારા આરએસએસના લોકો છે. અને જે પ્રકારે મનસુખભાઈને અત્યાર સુધી કોઈ જવાબ આપવા વાળું નહોતું મળતો, હવે ચૈતર વસાવા મળ્યા છે એટલે ચૈતર વસાવાના નામથી જ એમની રાજનીતિ ચાલે છે. અબબ એ અમારા બાપ દાદા અમારા પૂર્વજોથી ચાલી આવેલું. જ્યારે અમારા કબીલા હતા, નાના નાના સરદારો હતા, ત્યારે કોઈ પણ વ્યક્તિ બહારની ત્યાં ઘૂસે અને એમની સામે લડવા માટે અબબ કરીને જોમ જુસ્સો ઊભો થતો હતો. એ અમારું સરકાર સામેનું સૂત્ર છે. અમારે આજે પણ દિવાળી પર બધા અબબ કરે છે, હોળી પર કરે છે, લગ્નમાં પણ ક્યારેક જેમને ઉમંગ આવી જાય, ઉત્સાહ આવી જાય, ખુશી પ્રગટ કરવાની હોય કે પોતાની જોમ જુસ્સો પ્રગટ કરવાનો, અબોબો અમારો ચાલે જ છે, રિવાજ છે, એ કઈ નવી વાત નથી. અને અબોબો એ આદિવાસીની ઓળખાણ છે. આદિવાસી સિવાય બીજો કોઈ અબોબો કરી શકતો નથી. જય આદિવાસી બોલતા હતા ત્યારે આજ મનસુખ વસાવા, આજ ભાજપના, આજ આરએસએસના લોકો અમને વનવાસી વનબંધુ કહેતા હતા. અમે જય જોહાર બોલતા હતા ત્યારે આજ મનસુખ વસાવા, એ જ ભાજપ, એ જ આરએસએસના લોકો આ જોહારિયા ક્યાંથી આવ્યા? અને આજે અમે જાગૃત કરી દીધા લોકોને, એટલે આજે એમની પાર્ટીના બધા જ લોકોને જોહાર બોલવું પડશે. ખુદ મોદીને ડેડિયાપાડા આવીને જોહાર બોલવું પડ્યું. ત્રીજું કે ડેડિયાપાડામાં જ્યારે બિરસા મુંડાજીની પ્રતિમાની સ્થાપના મારી આગેવાનીમાં થતી હતી, આજ મનસુખભાઈ વસાવા, આજ આરએસએસના લોકો, આજ ભાજપના લોકો અમને અર્બન નક્સલવાદી કીધા હતા. અમારા પર એફઆઈઆર કરવાની તજવીજ ચાલુ કરી દીધી હતી. આજે એ જ પ્રતિમાને ફૂલ અર્પણ કરવા માટે દેશના વડાપ્રધાનને આવવું પડ્યું. ત્યારે આજે અમે અબબો કરીએ છીએ, બોબકારા મારીએ છીએ. આવનારા દિવસોમાં એ આદિવાસીની ઓળખાણ, અસ્મિતા, સંસ્કૃતિ બચાવવા માટે બધાએ અબબો કરવું જ પડશે, તો જ અમે ઓળખાઈશું. વિધાનસભાનું સત્ર શરૂ થઈ રહ્યું છે. આદિવાસીઓના કયા મુદ્દા તમે વિધાનસભાના સત્રમાં જે પ્રકારે અમારા વિસ્તારમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા લિગ્નાઇટ પ્રોજેક્ટ લાવવામાં આવ્યા છે, ડમલાઈ અને વાલિયા, એના વિરોધમાં અમે છે. સાથે સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જે કોરિડોર મંજૂર કરીને અમારી જમીનો લેવાની, અંકલેશ્વરથી એકતાનગરનો હાઈ સ્પીડ કોરિડોર મંજૂર કરીને એમાં અમારી જમીનો જવાની, અને જે પ્રકારે આંબા ડુંગરનો જે યુરેનિયમ ખનિજનો જે પ્રોજેક્ટ છે એમાં જેટલા ગામો જવાના છે એની સામેનો અમારો વિરોધ છે. સાથે જે હાઇડ્રો પ્રોજેક્ટમાં 28 જેટલા ગામો નસવાડી કવાંટના જવાના છે એનો પણ અમારે સખત વિરોધ છે. અને જે સોલાર પ્લાન્ટ જે 5 જેટલા જળાશયોમાં કરજણ, ઉકાઈ, કડાણામાં આવવાના છે એના પણ સખત વિરોધ છે. સાથે સાથે જે સનોતો પેન્ડિંગ છે એ ખેડૂતોને મળી જાય એની પણ અમારી રજૂઆત અને લડાઈ આવનારા દિવસોમાં થવાની છે. સાથે જે ખોટા જાતિ આદિવાસીઓને જાતિના પ્રમાણપત્ર આપ્યા છે એના વિરોધમાં અમારે થવાનું છે. સાથે ખેડૂતોને યોગ્ય ભાવ મળે, જે કામદારો છે એમને શ્રમ નિયામકના નીતિ નિયમો મુજબ એમને મિનિમમ વેજીસ પ્રમાણે એમને રોજગારી મળે એ બાબત છે. સાથે અમારા વિસ્તારમાં 72 જેટલા તાલુકાઓને સેન્ટ્રલાઇઝ કિચન મધ્યાહન ભોજન ચાલુ કરવામાં આવનાર છે, એની સામેની પણ અમારી લડત છે. સાથે પાડલિયાની ઘટના હોય કે અમારા વિસ્તારમાં જળ જંગલ જમીનના અધિકારોની બાબત હોય, બધી જ બાબતોને લઈને 40% લઘુત્તમ માર્કના જે ધારાધોરણ જીએડી નક્કી કર્યા છે એની સામે તમામ મુદ્દાઓને લઈને આવનારા દિવસોમાં ગુજરાતના યુવાઓને અને બધાને અમે જે પણ પ્રકારે સરકારમાં રજૂઆત કરી છે, અમે નહીં નિરાકરણ આવે તો આહવાન કરીશું. અને ગુજરાતના બજેટ સત્ર દરમિયાન વિધાનસભાના પણ અમે ઘેરાવા કરવાના છે. નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આજે વાત કરવાની છે ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે જે રીતે આખી વોર ચાલી રહી છે. કારણ કે મનસુખ વસાવા દ્વારા હવે કહી દેવામાં આવ્યું છે કે ચૈતર વસાવા એ અમારા વિસ્તારના લુખ્ખા છે. આપણી સાથે અત્યારે સ્ટુડિયોની અંદર ચૈતર વસાવા પોતે જ જોડાયા છે અને ચૈતરભાઈને પૂછી લઈએ. ચૈતરભાઈ, લુખ્ખા છો તમે ભરૂચ જિલ્લાના? એક સાંસદ તરીકે જે એમણે ભાષા વાપરી છે તો આ એક ધારાસભ્ય તરીકે અમને ચૂંટનારી પ્રજાનું અપમાન છે.
તમે સાંસદ તરીકે એક ગલીના ગુંડા અસામાજિક તત્વની જેમ ભાષા વાપરો એનો જવાબ આવનારી ચૂંટણીઓમાં લોકતાંત્રિકના ઢબે જનતા એમને આપી દેવાની છે. બીજી વાત રહી મનસુખભાઈની. મનસુખભાઈ ઘણા સમયથી બધાને ફરિયાદ કરે છે, પોતે માનસિક બીમાર છે અને પોતાની મગજ એવું સેટઅપ કરેલું છે કે એમને મીડિયામાં ચમકતા રહેવાનું છે અને એમની આખી સ્ક્રિપ્ટ લખનારા આરએસએસના લોકો છે. અને જે પ્રકારે મનસુખભાઈને અત્યાર સુધી કોઈ જવાબ આપવા વાળું નહોતું મળતો, હવે ચૈતર વસાવા મળ્યા છે એટલે ચૈતર વસાવાના નામથી જ એમની રાજનીતિ ચાલે છે. જ્યાં ડેડિયાપાડામાંથી એમણે નિવેદન આપ્યું છે એ ડેડિયાપાડામાં ચૈતર વસાવાને લોકોએ 1 લાખથી પણ વધારે મત આપ્યા છે. મનસુખભાઈ જ્યારે લોકસભા લડતા હતા ત્યારે તો મારો ત્યાં પ્રતિબંધ હતો. હું ક્યારે ત્યાં છેલ્લા 2 દિવસે હું ગયો તો મને પ્રતિબંધ હતો, છતાં 1,18,000 મત મને મળ્યા છે અને 58,000 મનસુખભાઈને મળ્યા હતા. 60,000ની મારી લીડ હતી. અને જે પ્રકારે મોદીજી હમણાં આવ્યા અને ત્યાં 12,000 થી 15,000 જ લોકો ભેગા થયેલા, એમાં પણ કર્મચારીઓ 5-7,000 હતા અને નેત્રંગમાં લાખો લોકો મારા નેતૃત્વમાં ભેગા થયા. હવે એમને પચે એવું નથી એટલે આવી નિવેદનબાજી કરે છે. તમે કહી રહ્યા છો કે મનસુખ વસાવા માનસિક રીતે બીમાર છે, એટલે તો આ એક નિવેદનો તો એમના જોઈ લો તમે. કુવામાંના દેડકા છે, જિગ્નેશ મેવાણી ચૈતર વસાવા ભસતા કૂતરા છે, ચૈતરભાઈ આ તાલુકાના લુખ્ખા છે. તો ચૈતર વસાવા લુખ્ખા રહે તો આજે ચૈતર વસાવાને એક બંને ચૂંટણીઓમાં 1 લાખથી વધારે લોકો થોડા મત આપવાના હતા. એ પણ મારી સામે જ ઉમેદવારી એમણે કરી હતી. એમને 58,000 મળ્યા હતા ને મને 1,18,000 લોકોએ મત આપ્યા હતા. એટલે હવે જે ડર એમનામાં બોખલાહટ છે, તો બોખલાહટ આ બતાવે છે એમની કઈ ભાષા કયા શબ્દો એ બોખલાઈ ગયા છે. એમને ડર છે આવનારા દિવસોમાં ટ્રાઇબલ વિસ્તારમાં ભાજપનું ધોવાણ થવાનું છે, ભાજપની ખુરશીઓ જવાની છે. એટલે આરએસએસના લોકો જે સ્ક્રિપ્ટ લખી આપે એ પ્રમાણે એ બોલે છે. ને આપણે તો સ્પષ્ટ છે, મારી લડાઈ મનસુખભાઈના સાથે નથી. અમે તો નરેન્દ્રભાઈ મોદી સામે પણ અમે પ્રોગ્રામ કરીએ છીએ, દેશના મુખ્યમંત્રી ગૃહમંત્રી સામે પણ અમે લડીએ છીએ અને વાત અમે પરફેક્ટ મૂકીએ છીએ, લોજિક મૂકીએ છીએ કે ભાઈ અમારી વાત તમે જોયું હશે. પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મનસુખભાઈ નથી કોઈ દિવસ નથી બોલતા, અમે તો અપાવી છે. હમણાં 40% કટઅપ આવ્યું છે, મનસુખભાઈ કેમ નથી બોલતા? મનસુખભાઈ બોલવું જોઈએ, એમની સરકાર છે. એમના ગામ જુના રાજનો આજ દિન સુધી રસ્તો નથી બન્યો, અમે પદયાત્રા કરી છે. મનસુખભાઈ સરકારમાં કેવું જોઈએ. આજે નર્મદાના વિસ્તારમાં આજે 505 અમારા જિલ્લામાં શિક્ષકો ની ઘટ છે, તો મનસુખભાઈ એમની સરકારમાં કેવું જોઈએ ને. 181 શાળાના ઓરડા નથી, મનસુખભાઈ એની વાત કરવી જોઈએ. 12,333 બાળકો નર્મદા જિલ્લામાં કુપોષણથી પીડાય છે, એના નિવારણની અમારી સરકારમાં વાત કરવી જોઈએ. આજે નર્મદા જિલ્લામાં માત્ર 1 સબવાહિની છે, લોકોની મૃત્યુ થાય છે, એને લઈ જવા માટે ટ્રેક્ટર અને ટોલીમાં નાખીને બોડી લઈ જવી પડશે, એની વાત એમણે કરવી જોઈએ. માત્ર ચૈતરભાઈ વસાવાને એલફેલ બોલવાથી નર્મદા જિલ્લાના લોકોનો ઉદ્ધાર થવાનો નથી અને એમની સરકાર છે. અમે તો વિપક્ષ તરીકે અમે તો સરકારને બતાવીએ છીએ કે ભાઈ આ થઈ રહ્યું છે. તો મનસુખભાઈએ એમની સરકાર છે 35 વર્ષથી, તો એમના માટે બોલવું જોઈએ. જે પ્રકારે નરેન્દ્ર મોદીજીના કાર્યક્રમમાં મનસુખભાઈના એમના જમાઈ એમના સગાવાલાઓની એજન્સીઓને આદિજાતિ વિકાસના બજેટમાંથી 54 કરોડ રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા, એનો મુદ્દો જ્યારથી મેં ઉઠાવ્યો છે ત્યારથી મનસુખભાઈનું માનસિક સંતુલન એ ગુમાવી બેઠા છે અને આ પ્રકારનું નિવેદન આપ્યા કરે છે. કારણ કે મનસુખભાઈનું એક બીજું નિવેદન આવ્યું કે જેમાં તમે છોટા ઉદેપુર ને બધા જ વિસ્તારની અંદર જાઓ અને આદિવાસી સભા કરો છો, તો મનસુખભાઈએ સવાલ ઉભો કર્યો કે આવી રીતે કરવાથી કઈ આદિવાસી થોડા થઈ જાય છે કે મનસુખ ત્યાં આગળ જઈને આ કરીને બૂમો પાડવાની આ બધી અબબ એ અમારા બાપ દાદા અમારા પૂર્વજોથી ચાલી આવેલું. જ્યારે અમારા કબીલા હતા, નાના નાના સરદારો હતા, ત્યારે કોઈ પણ વ્યક્તિ બહારની ત્યાં ઘૂસે અને એમની સામે લડવા માટે અબબ કરીને જોમ જુસ્સો ઉભો થતો હતો. એ અમારું સરકાર સામેનું સૂત્ર છે. અમારે આજે પણ દિવાળી પર બધા અબબ કરે છે, હોળી પર કરે છે, લગ્નમાં પણ ક્યારેક જેમને ઉમંગ આવી જાય, ઉત્સાહ આવી જાય, ખુશી પ્રગટ કરવાની હોય કે પોતાની જોમ જુસ્સો પ્રગટ કરવાનો, અબોબો અમારો ચાલે જ છે, રિવાજ છે, કઈ નવી વાત નથી. અને અબોબો એ આદિવાસીની ઓળખાણ છે. આદિવાસી સિવાય બીજો કોઈ અબોબો કરી શકતો નથી. અને અમને સંવિધાનમાં પણ અમારા મૌલિક અધિકારો આપ્યા છે, અમારા સામાજિક અધિકારો છે. તમે લગ્ન, છૂટાછેડા,
અમારી જન્મની વિધિ, અમારી લગ્નની વિધિ, અમારી મરણની વિધિ બધું અલગ છે. તો આ એ જ પ્રકારનો અમારો બોબકારો મારવો એ આદિવાસી જ કરી શકે, અને એનાથી જોમ જુસ્સો આદિવાસી પોતાની અંદર લાવી શકે છે અને વિરોધ પણ દર્શાવી શકે છે. આજે અમે અબોબોબો એટલે સરકારની નીતિઓ સામે અમે વિરોધ દર્શાવીએ છીએ. એ કઈ ચૈતર વસાવા નથી, આખો આદિવાસી સરકાર સામે પોતાનો વિરોધ દર્શાવવા માટે અબોબોબો કરીને બોબકારા મારે છે. બીજું કે અમે શરૂઆતમાં જય આદિવાસી બોલતા હતા, ત્યારે આજ મનસુખ વસાવા, આજ ભાજપના, આજ આરએસએસના લોકો અમને વનવાસી વનબંધુ કહેતા હતા. અમે જય જોહાર બોલતા હતા, ત્યારે આજ મનસુખ વસાવા, એ જ ભાજપ, એ જ આરએસએસના લોકો આ જોહારિયા ક્યાંથી આવ્યા? અને આજે અમે જાગૃત કરી દીધા લોકોને, એટલે આજે એમની પાર્ટીના બધા જ લોકોને જોહાર બોલવું પડશે. ખુદ મોદીને ડેડિયાપાડા આવીને જોહાર બોલવું પડ્યું. ત્રીજું કે ડેડિયાપાડામાં જ્યારે બિરસા મુંડાજીની પ્રતિમાની સ્થાપના મારી આગેવાનીમાં થતી હતી, આજ મનસુખભાઈ વસાવા, આજ આરએસએસના લોકો, આજ ભાજપના લોકો અમને અર્બન નક્સલવાદી કીધા હતા. અમારા પર એફઆઈઆર કરવાની તજવીજ ચાલુ કરી દીધી હતી. આજે એ જ પ્રતિમાને ફૂલ અર્પણ કરવા માટે દેશના વડાપ્રધાનને આવવું પડ્યું. ત્યારે આજે અમે અબોબો કરીએ છીએ, બોબકારા મારીએ છીએ. આવનારા દિવસોમાં એ આદિવાસીની ઓળખાણ, અસ્મિતા, સંસ્કૃતિ બચાવવા માટે બધાએ અબોબો કરવું જ પડશે, તો જ અમે ઓળખાઈશું. અબોબો જ્યાર સુધી અમારા લોકો કરતા હતા ત્યાર સુધી બહારનો એક પણ વ્યક્તિ નહોતો ઘૂસતો, જમીન નહોતી જતી અમારી, અમારા જળ જંગલ જમીન લાકડું અમારું સચવાતું હતું. આજે અબોબો કરવાનું અને સુધરેલા સમાજ તરીકે પ્રસ્થાપિત કરવાનું આરએસએસના લોકોએ શીખવ્યું, ત્યારથી અમારા વિસ્તારના આજે જળ જંગલ જમીન પરના અધિકારો છીનવાઈ ગયા, અમારા લોકોની જમીનો છીનવાઈ ગઈ. એટલે હવે અમે અબોબો કરીને હજુ લોકોને એક કરવાનું કામ કરીશું, સંસ્કૃતિ બચાવવાનું કામ કરીશું, અને સરકાર સામે વધુ તાકાતથી એમના નીતિઓનો વિરોધ કરવા માટે અમારા અબોબો હજુ પણ ચાલુ રહેશે. સાથે ચૈતરભાઈ, કારણ કે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં શું રણનીતિ હશે? સ્પષ્ટ રણનીતિ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી જેટલી પણ તાલુકાની બેઠક છે, જિલ્લાની બેઠકો છે, તમામ નગરપાલિકામાં સ્વતંત્ર લડવાની છે. જે જવાબદારી મારા પર 14 જિલ્લાની છે, હું આદિવાસી બેલ સંભાળું છું, દાતાથી લઈને ઉમરગામ સુધી. ત્યાં તમામ બેઠકો અમે લડવાના છે. આવું ગુજરાતમાં અમે લડવાના છે અને ખૂબ મજબૂતાઈથી આમ આદમી પાર્ટી લડવાની છે. તમે જોજો, આ જ ભાજપના લોકો, એ જ કોંગ્રેસના લોકો ત્રીજો મોરચો ચાલવાનો નથી એવું કહેતા હતા ને બધાને, કે ત્રીજો પક્ષ અહીંયા ના ચાલે. અમિત શાહ અને નરેન્દ્ર મોદીનો ગઢ છે. આજે ત્રીજો પક્ષ દોડે છે. આજે ગુજરાતનું સર્વે, જે હમણાં સર્વે થયા ને, એમાં 24.8% આજની ચૂંટણી થાય ને, આજે ચૂંટણી થાય તો 24.8% મત આમ આદમી પાર્ટીને મળે એવા ઓપિનિયન બહાર આવ્યા છે. હજુ આવનારા સમયમાં એનાથી પણ સારું પ્રદર્શન આમ આદમી પાર્ટી કરશે અને ખૂબ સારા ઉમેદવાર આવનારી તાલુકા જિલ્લામાં ચૂંટાવાના છે. જિલ્લા પંચાયતો પણ બનવાની છે, તાલુકા પંચાયતો પણ અમારી બનવાની છે. કારણ કે છોટા ઉદેપુર હોય કે પછી આ બાજુ દાહોદનો વિસ્તાર હોય, અંબાજી વાળો આખો વિસ્તાર હોય, આ બધી જ જગ્યાએ ચૈતર વસાવા છેલ્લા ઘણા લાંબા સમયથી તમે ત્યાં આગળ આમ આદમી પાર્ટીને લઈ જઈ રહ્યા છો, એટલે ત્યાં એક કોઈ પ્લાનિંગ સાથે, કારણ કે કોઈ ઘટના થાય ને ચૈતર વસાવા પહોંચી જાય છે. પાલડિયાનો જ કેસ લઈ લઈએ. હું હર હંમેશ ગ્રાઉન્ડ પર હું રેમ છું ને. લોકોને અપેક્ષા છે, ભરોસો છે. એ પહેલા સ્થાનિક ધારાસભ્ય, સાંસદને રજૂઆત કરે છે, એ લોકો નથી સહકાર આપતા, એટલે અમને એ લોકો બોલાય છે. ચાહે છોટાઉદેપુર હોય, ચાહે દાતાના પાડલિયા હોય, ભિલોડા હોય કે દાહોદ હોય, અમે જઈએ છીએ ને અમે સાચી વાત હોય છે કરીએ છીએ, લોકોને ન્યાય અપાવીએ છીએ. પણ એ બધા વિસ્તારમાં તમે બહારી નેતા તરીકે એ લોકો કહે છે કે ચૈતર વસાવા તો બહારના છે ને અમારે ત્યાં આવીને રાજનીતિ કરી જાય છે. તો નરેન્દ્રભાઈ મોદી દેશમાંથી વિદેશમાં જાય છે, ત્યાં આપણે કેમ નથી પૂછતા, ભાઈ તમે ભારતના લોકોએ ચૂંટેલા વડાપ્રધાન છો, તમે કેમ યુગાન્ડામાં જાઓ છો, અમેરિકા જાઓ છો, તમે કેમ આફ્રિકા જાઓ છો? વાત એની નથી. વાત એવી છે કે અત્યાર સુધી કોંગ્રેસ અને ભાજપ સાથે મળીને ભાગ બટાઈ કરીને રાજ ચાલતું હતું. એમને સપને ખબર નહોતું કે ચૈતર વસાવા જેવા લોકો આમ આદમી પાર્ટી લઈને અહીંયા આવવાના છે. આજે અમારા આવવાથી એ છોટાઉદેપુર હોય કે વલસાડ હોય કે દાહોદ, બધા લોકોમાં ખલબલાટી મચી ગઈ છે કે ગમે તે થાય આ ભાઈને રોકો. એટલે અમારા પર અવારનવાર અમને પરમિશનો નથી મળતી, ખોટી એફઆઈઆરો થાય છે, જેલો થાય છે. પણ હવે સમાજને જાગૃત અમે જે પ્રકારે કર્યું છે, જે રીતે લોકો અમારા સાથે જોડાઈ રહેલા છે, સ્વયંભૂ આવે છે. મારા કાર્યક્રમમાં હું ખર્ચો કરતો નથી, લોકો સ્વયંભૂ આવે છે. એક બાજુ ભાજપ રોકી સ્ટાર બેન્ડ બોલાવે છે, બસો મુકાવે છે, આંગણવાડી, આશા વર્કરો, તલાટીઓ, ગ્રામસેવકો, ડીઆરડીના બધા જ કર્મચારીઓને એમાં જોડી દે છે. પછી બી પબ્લિક ભેગી થતી નથી. નરેન્દ્ર મોદીજીના કાર્યક્રમમાં કેટલા કરોડો રૂપિયા
ના ખર્ચાઓ થયા, પછી બી પબ્લિક ભેગી થતી. સ્વયંભૂ નેત્રંગમાં અમારી સાથે લાખોની પબ્લિક હતી. એટલે સમાજ હવે જાગી ગયો છે. એના જે બંધારણીય અધિકારો, સંવિધાનિક જે પણ અધિકારો હતા, એ સામાજિક અધિકારો જે મળ્યા છે, આદિવાસીની સંસ્કૃતિ અને અસ્મિતા બચાવવા માટે એમને ખબર છે કે ચૈતર વસાવા એની ટીમ કામ કરશે, એટલે અમારી સાથે લોકો જોડાયેલા છે. જે આ ભાજપના નેતાઓને ગમતું નથી, RSSને ગમતું નથી, એટલા માટે આ નેતાઓને બોખલાહટ છે. અને એમની, હું તો સવારે ઉઠું ત્યારથી મારા નામથી જ રાજનીતિ એમની ચાલુ થતી હોય એવું મને લાગે છે. અચ્છા ચૈતરભાઈ, કારણ કે વચ્ચે એક ભાજપના જ નેતાએ સવાલ ઉભો કર્યો હતો, જે સાંસદ છે, અને એમને એવું કીધું હતું કે અનંત પટેલ અને ચૈતર વસાવા બંને પોતાની એક અલગ અલગ રાજનીતિ પણ આદિવાસી રાજનીતિ કરી રહ્યા છે. બંને હવે પોતાને સમજોતીથી આખી રાજનીતિ કરી રહ્યા છે. એવું નથી. આદિવાસી સમાજને 50 વર્ષ સુધી કોંગ્રેસ પણ રાજમાં હતી, હમણાં 30 વર્ષથી ભાજપ છે. તો તમે જે સંવિધાનના આર્ટિકલ 244 અનુસૂચિ 5 છે તો લાગુ કરી દો ને. તમે જે ખોટા જાતિના પ્રમાણપત્ર જે લોકો લઈને આજે નોકરીઓ પર છે એમની તપાસ કરાવીને બહાર કાઢી દો. તમે નર્મદાના પાણી અમારા વિસ્તારના લોકોને આપી દો. તમે 1 લાખ જેટલા વન અધિકાર અધિનિયમ અંતર્ગત સનતો પેન્ડિંગ છે એ લોકોને આપી દો. શાળાઓ સારી બનાવી દો, શિક્ષક મૂકી દો, રોજગારી આપી દો, તો અમારો ઉદયન ના થાય. તમે નથી કરતા, એટલા માટે આજે અમે લોકોની વચ્ચે જઈને કહીએ છીએ કે આ આપણી સાથે અન્યાય થઈ છે, એટલે લોકો સ્વયંભૂ અમારી સાથે જોડાય છે. વાત રહી અનંતભાઈ પટેલની, સામાજિક મુદ્દા પર અનંતભાઈ અને હું અમે એક મંચ પર આવીએ છીએ. લોકો અમને સામેથી બોલાવે છે કે તમે આવો, તમે આવા તમારા વતી મૂકો, તો અમે જઈએ છીએ. ત્યાં અમે પક્ષના ધારાસભ્ય તરીકે નહીં, સમાજના ધારાસભ્ય તરીકે અમે જઈએ છીએ, ને અમારું કર્તવ્ય છે. ભાજપના એટલા બધા સાંસદો છે, ધારાસભ્ય છે, તમે એસટી રિઝર્વ બેઠક પરથી ચૂંટાઈને ત્યાં જાઓ છો, તમારા પર એસટીનું પ્રમાણપત્ર ના હોય તો તમને તમારું ફોર્મ રદ થાય. પછી બી તમે સમાજના એક પણ બાબતે નથી વિધાનસભામાં બોલતા, નથી લોકસભામાં કે નથી ગ્રાઉન્ડ પર, તો આ તો કઈ રીતના ચાલશે? એટલે હવે સમાજ જાગી ગયો છે. આવનારા દિવસોમાં એ પ્રકારના નેતાઓ જેમણે મત બેંક તરીકે આદિવાસીનો ઉપયોગ કરે છે, એમને જાકારો મળવાનો છે, એટલે ગભરાયેલા છે. ભાજપના મંત્રી, તંત્રી, સાંસદ, ધારાસભ્ય, પૂર્વ સાંસદો, અમારા નામ સિવાય એમની રાજનીતિ ચાલતી નથી. ભાષણ અમારા નામથી ચાલુ થાય છે. ભાઈ, તમારી સરકારે શું કરી એ વાત મૂકો ને સરકારમાં, લોકોમાં, ને આગળ શું કરવાના છે એ લોકોને બતાવો. અમને ખીજવાવાથી, અમારા નામે એલફેલ બોલવાથી કઈ આદિવાસીનો ઉદ્ધાર નથી થવાનો. એટલે હવે લોકો જાગૃત થયા છે ને એમનો જવાબ લોકતાંત્રિક રીતે આવનારા દિવસોમાં મળવાનો છે એમને. સાથે ચૈતરભાઈ, કારણ કે તમે હંમેશા કાયદો અને વ્યવસ્થાને લઈને સવાલ ઉભા કરતા હો છો, અને બગદાણાનો કેસ સામે આવ્યો, જેમાં ભારતીય જનતા પાર્ટીના યુવા નેતા જે છે એને જેલમાં જવું પડ્યું. પણ આખી જે પહેલા દિવસથી ફરિયાદી કહેતો હતો, એને લગભગ 25 દિવસનો સમય લાગ્યો એને જેલમાં મોકલતા. આ એક આખું પોલિટિક્સ છે. બગદાણાની જે ઘટના ઘટી, જે પણ ભાઈને જેણે પણ માર્યા હશે એમના પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. જે પણ દોષી હોય એને સજા થવી જોઈએ. પણ જે પ્રકારે અમરીશ ઢેર ને માયાભાઈ આહિર ભાજપમાં લઈને ગયા, ભાજપમાં જોડ્યા, એટલે ત્યાંના રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીને જે તે વખતથી જ એ ટસલ એમની ચાલુ હતી. એવામાં આ એક એમનો મોકો મળી ગયો, અને મોકો મળી જવાથી એમણે તક ઝડપી લીધી. અને માયાભાઈ આહિરનું કઈ રીતના પૂરું કરવું એ દિશામાં એમણે કોળી સમાજ કરીને મોટા ભાઈને પણ લઈ આવ્યા અને પોતે પણ આવ્યા. પણ શું આવ્યું? પોલીસે તો એના પ્રમાણે જ કામગીરી કરી. સરકાર એમની છે એટલે એક ફોન કરાવીને કદાચ PI ની બદલી કરાવી શકે, પણ કાર્યવાહી તો માયાભાઈ આહિરે પણ વગ વાપરી. કાર્યવાહી તો જે થવાની હતી એ જ પ્રમાણે થઈ. એટલે આ વર્ચસ્વની લડાઈ છે, પોતાના અસ્તિત્વની લડાઈ છે, કોઈ સમાજની નથી. હીરાભાઈ સોલંકી હોય, અમરીશ ઢેર હોય કે માયાભાઈના દીકરા હોય, એ બધા પોતપોતાનું વર્ચસ્વ જાળવી રાખવાની આ લડાઈ છે. એમાં કોઈ સમાજનું ભલું થવાનું નથી. પણ જે રીતે સમાજ, કારણ કે સમાજકારણ થકી લોકો રાજકારણ તરફ આગળ વધી રહ્યા છે. કોળી સમાજ હોય, ઠાકોર સમાજ હોય, ગઈકાલે અલ્પેશ ઠાકોરે જે રીતે આખો કાર્યક્રમ કર્યો હતો, પાટીદાર સમાજ છે એ પણ હવે સમાજવાદ તરફ આગળ. એટલે તમને લાગી રહ્યું છે કે આ સમાજવાદથી રાજકારણ તરફનો એક નવો આખો ટ્રેન્ડ આવી રહ્યો છે સામે? ના, એવું બિલકુલ નથી. જે પણ નેતા, જે પણ સમાજ થકી ચૂંટાઈને આવે છે, એ લોકોએ પોતાના સમાજ સાથે રહેવું જ જોઈએ. એ અલ્પેશ ઠાકોર હોય, ગેનીબેન હોય કે અમે પોતે હોય, અમને લોકો, અમારા સમાજે મતદાન આપીને અમને ચૂંટેલા છે ને, એમના સહકાર વગર અમે થોડા ધારાસભ્ય બનવાના હતા. તો એમની પડતી ચડતીમાં અમારે એમની સાથે ઉભા રહેવું એ પ્રાથમિક ફરજ છે, ને રહી જ છે. ને જે રહી છે એને સમાજ પાછો બી ચૂંટીને લાવે છે. એટલે સમાજ જે ચૂંટીને લાવે એની વાત કરવી એ
વાત કરનારા લોકો સાથે હું પણ સહમત છું. એ બંધારણ એમનું બનાવવું હોય, એમની સભા કરવી હોય કે એમને ભેગા કરવું હોય, એમના અધિકારોની વાત હોય, એ પોતપોતાના સમાજને લઈને ચાલે છે, તો બધા સમાજમાં એ થવું જોઈએ. પણ આદિવાસી સમાજના જે ભાજપ, કોંગ્રેસ કે આપના નેતા તરીકે જેટલા પણ લોકો છે, એમણે ઠાકોર સમાજ, રબારી સમાજ અને કોળી સમાજ પરથી શીખવું જોઈએ એવું હું સ્પષ્ટ માનું છું. એ લોકોએ શું શીખવું જોઈએ? જે પ્રકારે ઠાકોર સમાજનું સંમેલન મળ્યું, ભાજપ, કોંગ્રેસ, બધા જ પક્ષના નેતાઓ, બધા સંગઠનોના, ધર્મ સંપ્રદાયના બધા લોકો એક મંચ પર હતા. રબારી સમાજના એક મંચ પર હતા, પાટીદાર સમાજના એક મંચ પર હતા, કોળી સમાજના એક મંચ પર હતા. તમે આદિવાસીના આટલા બધા નેતાઓ છે, કેટલાક લોકોએ તો 35 વર્ષથી 7 ટર્મના સાંસદ છે. કોઈ દિવસે કોઈને આહવાન કર્યું છે કે ચાલો આવો આપણા સમાજમાં આટલો સુધારો કરવો છે? નથી કરવો. કેમ? કેમ કે એમને તો સમાજ જેટલો પછાત રહેશે, અભણ રહેશે, એટલી રાજનીતિ એમની સારી રહેવાની છે. સમાજ જાગશે તો સવાલો કરશે ને, સમાજ એક થશે તો સવાલો કરશે, સમાજ ભણશે તો સવાલો કરશે, જે અમને પોસાય એમ નથી. એટલે અમારા નેતાઓ અમારો ટાટિયો ખેંચીને પાડી દેવાની લાઈનમાં છે. મને જેલ કરાવવા વાળા કોણ હતા? અમારા સમાજના નેતાઓ હતા. આજે હું આગળ ના જાઉં, ખોટી ફરિયાદો કરવા વાળા કોણ છે? અમારા જ. આજે મને ઉશ્કેરવાનું કામ કોણ કરે છે? અમારા સમાજના નેતાઓ, કે ભાઈ આ ઉશ્કેરાય, અમારી સાથે ઝઘડો થાય એટલે પાછા એમને તડીપાર કરી દે. આજે પણ મારા મત વિસ્તારમાં જવા નથી દેતા. કોણ? અમારા સમાજના નેતા. લોકસભાની ચૂંટણીમાં મારા જિલ્લામાંથી મને પ્રતિબંધ કરી દેવામાં આવ્યો. ભરૂચમાં મારે 10 વાગ્યાથી રહેવાનું નામંજૂર કરી દેવામાં આવ્યું. કોણે કરાયું? અમારા સમાજના નેતા. એટલે જે સમાજના જે મોભીઓ છે, એમણે આ રીતના જ પોતે 7 વાર સાંસદ અને ધારાસભ્યમાં ચૂંટાયેલા છે. એટલે એ લોકોએ આ બીજા સમાજો પરથી શીખવું જોઈએ કે અમારા જેવા યુવાનો કામ કરે છે તો કરવા દેવું જોઈએ. સરકાર સામે બોલીએ છીએ તો બોલવા દેવું જોઈએ. સમા માટે તો બોલીએ છીએ ને, અમારા વ્યક્તિગત માટે થોડા લડીએ છીએ. આજે ભીલ પ્રદેશની વાત અમે કરીએ છીએ કે મારા માટે થોડો હું વાત કરું છું. આજે શિક્ષણ માટે શિક્ષકોની વાત કરું છું મારા માટે. આજે નરેન્દ્રભાઈ મોદી આદિજાતિના 54 કરોડ રૂપિયા વાપર્યા, એ કે મારા ઘરના થોડા વાપર્યા? એમણે વાપરવાના જ હતા તો એમણે ભાજપના સાંસદના ઘરેથી 100 કરોડ વાપરવાના હતા ને, મને કાં વાંધો હતો? પણ નર્મદા જિલ્લાના બાળકોના ફૂડ બિલ માટે આવેલા પૈસા તમે આવા તાઇફાઓમાં વાપરો એટલે અમે તો બોલવાના ભાઈ. એટલે એ એમને પોસાતું નથી અને પોતાની ખુરશી જતી રહેવાની બીકે આવા આયલફેલ નિવેદનો આ સાંસદો કરે છે. એમનાથી અમને ફેર પડતો નથી. અમારી તો સંકલ્પ અને ધ્યેય અમે નક્કી કર્યો છે, એ દિશામાં અમે આગળ વધીશું. એવા બોલવા વાળા ઘણા રસ્તે મળશે, એનાથી અમને ફેર પડતો નથી. અચ્છા, તમે જેલની વાત કરી. હજી પણ આમ આદમી પાર્ટીના 2 નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ જેલની અંદર છે. લગભગ 90 દિવસથી વધારેનો સમય થઈ ગયો છે. ગુજરાતમાં કાયદો અને એનું અમલીકરણ 2 પ્રકારે થાય છે. વિપક્ષના હશે તો એને એકવાર પકડાયા પછી બહાર નીકળવા દેવામાં નહીં આવે, એ તરફની તમામ પ્રયાસો થશે, એમનો વગ વાપરવામાં આવશે. જ્યારે એમની સાથેના જેટલા પણ લોકો હશે એ વોશિંગ મશીનમાં ધોવાઈને સાફ સુથરા થયેલા હશે. એમના પર તમે ગમે એટલો મોટો કેસ હશે ને, એમના પર કોઈ કાર્યવાહી નહીં થાય, અને થશે તો 2 દિવસમાં છૂટી જશે. તમને ભિલોડામાં ખબર હશે, દીપક બરંડા કરીને એક છોકરાને ત્યાંના ટ્રસ્ટીએ, જે બારોટ છે, એણે 17 થી 18 લાકડીઓ મારી. એનો આ કાનનો પડદો તૂટી ગયો, મગજ પર વાગ્યું છે, હજુ એને ચલાતું નથી. છતાં એ માણસ 2 દિવસમાં છૂટી ગયો. કેમ? કે અમારા સમાજના દાના ધારાસભ્ય, મંત્રીએ ભલામણો કરી, દવાખાનામાં રજાઓ અપાવી દેવી, ખોટું સોગંદનામું પોલીસ પર રજૂ કરાવી અને જામીન મળી ગયા. અને અમારા તથાકથિત ઘટનામાં અમને ધારાસભ્ય તરીકે 80 દિવસ વધારે રાખવામાં આવ્યા. તો તમે વિચાર કરો, ગુજરાતમાં કાયદો અમારા માટે જ છે, ભાજપના લોકો માટે નથી. એટલે આ પ્રકારનું છે. રાજુ કરપડા, પ્રવીણ રામના જામીન નહીં થવામાં ગૃહ મંત્રાલય ગુજરાત દ્વારા ખૂબ જ ગંભીરતાપૂર્વક રસ લેવામાં આવી રહ્યો છે અને એમને વધુ ને વધુ સમય જેલમાં રાખવામાં આવે એવા પ્રયાસો એમના દ્વારા થઈ રહેલા છે. એટલે આજ દિન સુધી એમના જામીનો થતા નથી. પણ જામીન નથી થઈ રહ્યા, પણ સાથે સાથે સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે ને ચૈતરભાઈ, કે જે રીતે આખો ઘટનાક્રમ સામે આવ્યો હતો, ક્યાંક પરમિશન નહોતી અને તેમના દ્વારા ભાષણ આપવામાં આવ્યું, લોકો ત્યાં ભેગા થયા, કંઈક બીજું ઘટના ઘટી હોત તો? ભાષણ આપવામાં આવે અને પોતાને કડદા પ્રથામાં જે શોષણ થાય છે, દલાલી થાય છે, એનો વિરોધ કરવાનો તો બધાને અધિકાર છે ને. એમાં પોલીસે પોતાની પૂર્વ તૈયારી સાથે હેલ્મેટ ને દંડા ને બધું લઈ જઈને લાઠીચાર્જ કરવાની શું જરૂર હતી?
પોલીસે તો એનું ભાષણ પૂરી થઈ દેવાનું હતું, પછી જોવાનું હતું એ લોકો છૂટા પડી જાય છે કે અહીંયા કોઈ સરકારી પ્રોપર્ટીને નુકસાન કરે છે, પછી એમણે એક્શનમાં આવવાનું હતું. પાડલિયામાં પોલીસ ગઈ આદિવાસી પરિવારના ઘરો તોડવા માટે, કૂવા પૂરવા માટે. હવે ત્યાં તો એવી કઈ સરકારી પ્રોપર્ટી હતી એ ગામમાં કે એને લોકો નુકસાન કરવાના હતા તો એમણે લાઠીચાર્જ કરવો પડ્યો, એમણે 27 જેટલા ટીયર ગેસ છોડ્યા, એમણે 50 રાઉન્ડ ફાયરિંગ કરવું પડ્યું. કઈ સરકારી પ્રોપર્ટીને નુકસાન થવાનું હતું તેટલું બધું કર્યું. એટલે પોલીસનો પોતાની સત્તામાં બેઠેલા લોકો પોલીસને પોતાના ખિસ્સામાં લઈને ફરે છે, જાણે પોતાના કમલોમાંથી પોલીસનો પગાર જતો હોય ને એ પ્રકારે જેટલા આઈપીએસ અધિકારીઓ, એસપીઓ જેટલા છે ને એજન્ટ બનીને કામ કરે છે. એજન્ટ બનીને નીચેના પોલીસનો ખૂબ દુરુપયોગ થાય છે. એટલે હવે લોકો તો જાગૃત થતા આવે છે. જ્યારે લોકો જાગૃત થઈ જશે તેવા આઈપીએસ અધિકારીઓને પણ પાડલિયાવાળી કરવાના છે, એમાં કોઈ શંકા નથી. એ જે પણ લોકો આ પ્રકારની ભૂમિકામાં છે એ અમારા દાયરામાં છે જ, ને એમની સાથે પણ આવનારા દિવસોમાં અમે પાડલિયાવાળી કરીશું, એમાં તો કોઈનાથી ડરવાના નથી. અચ્છા, છેલ્લો સવાલ પૂછી લઉં તમને, કારણ કે ધીરે ધીરે હવે ભગવત માન અને અરવિંદ કેજરીવાલ આ બંનેની ગુજરાત આવવાની ફ્રીક્વન્સી ઘણી વધી ગઈ છે. તો હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આમ આદમી પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે અને ચૂંટણી એકલા હાથે લડશે કે કોંગ્રેસ સાથે ક્યાંક ગઠબંધનની વાત છે? તમે જોયું હશે 2022માં 41 લાખથી પણ વધારે મત મળ્યા. અમે 5 ધારાસભ્ય ચૂંટાયા છે, ત્યારથી આમ આદમી પાર્ટી ગુજરાતમાં ખૂબ સક્રિય છે. અને આવનારા તાલુકા, જિલ્લા, મહાનગરપાલિકા, નગરપાલિકામાં 12,000 જેટલા ઉમેદવારો આમ આદમી પાર્ટી ઉભા રાખવાના છે. એના ભાગરૂપે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી, પંજાબના મુખ્યમંત્રી ભગવત માનજી, બધા જ લોકો અમને માર્ગદર્શન આપવા માટે ગુજરાત અવારનવાર આવે છે. અને આમ આદમી પાર્ટીનો ગ્રોથ હવે વધે છે. ઘણા યુવાનો જોડાય છે, ઘણા પદાધિકારીઓ બીજી પાર્ટીના પણ જોડાય છે, હજારો લોકો આજે જોડાય છે. ત્યારે આમ આદમી પાર્ટી પરિવાર મજબૂત થાય છે અને આવનારી ચૂંટણી ખૂબ સારી રીતે લડાશે. અને અમારી તો બધી તૈયારી છે. ભારતીય જનતા પાર્ટી અમારી સાથે જે પણ રીતે વર્તવાની છે, ખોટા કેસ, જેલોની રમત અમારી સાથે રમવાની છે, એની બી અમારી તૈયારી છે. છતાં અમે ખૂબ મજબૂતાઈથી લડવાના છે અને પરિણામ ખૂબ સારું ગુજરાતમાં આમ આદમી પાર્ટી લાવવાની છે. વિધાનસભાનું સત્ર શરૂ થઈ રહ્યું છે. આદિવાસીઓના કયા મુદ્દા તમે વિધાનસભાના સત્રમાં લેશો? વિધાનસભાના સત્રમાં જે પ્રકારે અમારા વિસ્તારમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા લિગ્નાઇટ પ્રોજેક્ટ લાવવામાં આવ્યા છે, ડમલાઈ અને વાલિયા, એના વિરોધમાં અમે છે. સાથે સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જે કોરિડોર મંજૂર કરીને અમારી જમીનો લેવાની, અંકલેશ્વરથી એકતાનગરનો હાઈ સ્પીડ કોરિડોર મંજૂર કરીને એમાં અમારી જમીનો જવાની, અને જે પ્રકારે આંબા ડુંગરનો જે યુરેનિયમ ખનિજનો જે પ્રોજેક્ટ છે એમાં જેટલા ગામો જવાના છે એની સામેનો અમારો વિરોધ છે. સાથે જે હાઇડ્રો પ્રોજેક્ટમાં 28 જેટલા ગામો નસવાડી કવાંટના જવાના છે એનો પણ અમારે સખત વિરોધ છે. અને જે સોલાર પ્લાન્ટ જે 5 જેટલા જળાશયોમાં કરજણ, ઉકાઈ, કડાણામાં આવવાના છે એના પણ સખત વિરોધ છે. સાથે સાથે જે સનતો પેન્ડિંગ છે એ ખેડૂતોને મળી જાય એની પણ અમારી રજૂઆત અને લડાઈ આવનારા દિવસોમાં થવાની છે. સાથે જે ખોટા આદિવાસીઓને જાતિના પ્રમાણપત્ર આપ્યા છે એના વિરોધમાં અમારે થવાનું છે. સાથે ખેડૂતોને યોગ્ય ભાવ મળે, જે કામદારો છે એમને શ્રમ નિયામકના નીતિ નિયમો મુજબ એમને મિનિમમ વેજીસ પ્રમાણે એમને રોજગારી મળે એ બાબત છે. સાથે અમારા વિસ્તારમાં 72 જેટલા તાલુકાઓને સેન્ટ્રલાઇઝ કિચન મધ્યાહન ભોજન ચાલુ કરવામાં આવનાર છે, એની સામેની પણ અમારી લડત છે. સાથે પાડલિયાની ઘટના હોય કે અમારા વિસ્તારમાં જળ જંગલ જમીનના અધિકારોની બાબત હોય, બધી જ બાબતોને લઈને 40% લઘુત્તમ માર્કના જે ધારાધોરણ જીએડી નક્કી કર્યા છે એની સામે તમામ મુદ્દાઓને લઈને આવનારા દિવસોમાં ગુજરાતના યુવાઓને અને બધાને અમે જે પણ પ્રકારે સરકારમાં રજૂઆત કરી છે અમે નહીં નિરાકરણ આવે તો આહવાન કરીશું. અને ગુજરાતના બજેટ સત્ર દરમિયાન વિધાનસભાના પણ અમે ઘેરાવા કરવાના છે. બિલકુલ ચૈતરભાઈ, અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. જી ધન્યવાદ. તો આ હતા ચૈતર વસાવા, જેમનું સ્પષ્ટ કહેવું છે કે આવનારા દિવસોમાં વિધાનસભાનો ઘેરાવ પણ કરશે. અલગ અલગ આદિવાસી વિકાસના ઘણા બધા મુદ્દા છે જેને લઈને વિધાનસભાની અંદર તેઓ રજૂઆત પણ કરશે. આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.